ને. ગુજરાતની જનતાને શું કહેશો, કેમ કે તમે એમના સુધી બધી સેવાઓ લઈ જાઓ છો, ત્યારે જઈને એ તમામ જે રોગ હોય કે જે મેડિકલ સુવિધાઓ છે તે લોકોને પ્રાપ્ત થતી હોય, તો એ લોકોથી તમે શું કહેશો, કેમ કે જનતા લોકોને સાંભળતી હોય છે, જનતા નિર્ણય પણ કરતી. જનતાનું ખબર નહીં, પણ જે નેતાઓ છે ને, મોટા અધિકારીઓ, અમારાથી મોટા અધિકારી, અમારું કોઈ સાંભળતું નથી. અમને ફિક્સ વેતન કરી આપો, અમે ફેસિલિટર બેનો હોય એમને અમે કાયમી કરી આપો પહેલા તો. અચ્છા, ચૂંટણી સમયે તમને વાયદાઓ કર્યા હશે, વચન આપ્યા કોઈ વાયદા પૂરા નહીં કર્યા. હમણાં 2 મહિના પહેલા થરાદ તાલુકામાં આવ્યા હતા મોદી સાહેબ. તો મોદી સાહેબ આવ્યા હતા ને, તેઓ અમારા 7 વાગે અમારી બસ હતી. અમે દાંતીવાડા તાલુકામાંથી 7 વાગે બસમાં બેઠા હતા અને 12 વાગે થરાદ પહોંચ્યા હતા. એમનો 2 કલાકનો કાર્યક્રમ હતો કે મોદી સાહેબ કે 2 વાગે આવવાના, 3 વાગે આવવાના. તો બધા ભૂખ્યા અને તરસ્યા 5 વાગ્યા સુધી બેસી રહ્યા. તો 5:30 વાગે મોદી સાહેબ આવ્યા. 5:30 વાગે મોદી સાહેબ આવ્યા. તો મોદી સાહેબ એમનો અડધો કલાકનો કાર્યક્રમ કરી અને જતા રહ્યા. પછી અમારા ઘરે જમવાનું બનાવવાનું હોય કે નાના છોકરા હોય, બધાના ઘરે વહેલાસર જવાનું હોય ને, અને ગામડામાંથી બધા આવતા હોય, તો ગામડામાં તો બધાના સાસુ સસરા બધાના ફેમિલી તો હોય જ. તો ફેમિલી તો કેમ કે એવી તો એટલો બધો પગાર તો કઈ હે ને, તો આટલી સુધી મારી વહુ શું કરો હો, ત્યાં આગળ ગઈ, હજુ ઘરે કેમ નહીં આવી? નાના છોકરાઓને જમવાનું પણ બને. તો અમે રાતના 12 વાગે અમે ઘરે આવ્યા હતા. તો અમે 12 વાગે અમે અડધી